જય માતાજી મિત્રો, તો આપણે ફરીથી નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। વહેલા બ્લોગ બનાવી છે। ગુડ મોર્નિંગ। તો આવી જાય છે ફરીથી એક જોરદાર નવો બ્લોગ લઈ। તો આપણે જઈએ છીએ ખાલી સંભાળવા માટે। ખેતરમાંની પાણી ખાલી થઈ જ નથી વરસાદનું। જોઈ લે, તમને બતાવશું। તો આપણા બ્લોગમાં બની રહેજો। જોઈ લે, આ ખેતરમાં ભરવાનું તે ખાલી થઈ ગયું છે। પેલ સાઈડ જોઈએ એ બાદ ખાલી થઈ શક નહીં થી અમે ભરાઈ આજે ખેતર આખું ભરાઈ ખાલી થઈ ગયું। અમે પેલા ખેતરમાં જઈને જોઈએ કશાક ખાલી થઈ ગયું। તો આપણા બ્લોગમાં બની રહેજો। તો હું બતાવું છું નવું આપણા હમણાંથી તો બહારનું લોકેશન લાયા નહીં, પણ લાવશું એટલે મજબૂત લોકેશન બહારનું લઈને આવશું। તો જોઈ લો, આ ખાલી થઈ ગયું છે। પેલું ખેતર પણ ખાલી થઈ ગયું છે। જોઈ લો, આખું ખેતર કોરું કટ થઈ ગયું છે મજબૂતમાંથી। જોઈ લે, આ પણ ખાલી થઈ ગયું છે। તો જોઈ લો મિત્રો, આ બધું ખેતરમાં પાણી સુકાઈ ગયું છે। આપણે જોતા જોતા આવી જાય છીએ કે બધા ખેતર ખાલી થઈ ગયા છે। આપણે આમાં એંડા વાયેલા જ પાછા આમ જે ઉગે છે કે નહીં ઉગતા આમાં વાયા છે। આમાં વાયા છે, પેલા મોટા નંબરમાં વાયા છે। તો જોઈ લો, હવે થોડું થોડું દેખાય છે પાણીમાં। પેલું ખેતર ભરાયેલું હતું ને આખું, એ તો આખું ખાલી થઈ ગયું છે। જોઈ લો, આમાં થોડું થોડું છે પાણી। જો પેલું ખેતર દેખાતું ને આખું, એ આખું ખાલી થઈ ગયું। જોઈ લે, એમાં પૈસા ના એકદમ પાણી ખાલી થઈ ગયું છે। તો આપણે જઈએ છીએ, તો આપણે બ્લોગમાં બની રહેજો। ચલો કન્ટિન્યુ બ્લોગ। જોઈ લે મિત્રો, તો આપણે હેડ્યા છીએ ઘેર। તો આપણા બ્લોગમાં બની રહેજો, તો હું બતાવશું। તો આપણે રસ્તામાં પણ પાણી ભરેલું છે। જોઈ લો, તો બ્લોગમાં બની રહેજો। ચલો કન્ટિન્યુ બ્લોગ। તો જોઈ લો મિત્રો, ખાલી આપણો ઘર એટલો મજબૂત છે। જોઈ લો, ખાલી રસ્તામાં પાણી હજી પણ ભરેલું છે। અમારે રસ્તામાં પાણી જોઈ લો, આ બાજુ આટલા કોરો છે, આગળ પાછું પાણી ભરેલું છે। તો ફાઇનલી આપણે બ્લોગમાં બની રહીએ, તો હું બતાવશું। ચાલો કન્ટિન્યુ બ્લોગ। તો જોઈ લો મિત્રો, આજે અમારા રસ્તામાં હજી ગારો છે। તો હું બતાવશું। જોઈ લો ખાલી કેટલો ગારો છે। હવે આટલે ગારો છે, તારી બધું બુરણ કરવાનું છે આપણે। આ રસ્તો બુરણ કરવાનો છે બધો। બીજા બ્લોગમાં તમને બતાવશું કે રસ્તો આપણે બુરણ કરી દીધો છે। તો જોઈ લો કેટલું પાણી ભરી છે। હજી પાણી તો હજી ખાસી ભરી છે। આ રસ્તો રેત નંખાઈને બુરણ કરવાનું છે। જેટલો બને એટલો સપોર્ટ કરજો શંભુજી બ્લોગ ચેનલને।
તો જોઈ લો મિત્રો, આટલો આપણો બ્લોગ સમાપ્ત કરીએ છીએ. જય માતાજી.